નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ પર। ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ 4 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે ઝાપટા પડી શકે છે। હવે સૌથી મોટી વાત કરીએ તો અંબાલાલ પટેલે 8 અને 9 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે। જો વાતાવરણ અનુકૂળ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાઈ શકે છે। તેથી ખેડૂતો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણા ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે અરબી સમુદ્ર અને બંગાળાની ખાડી તરફથી ભેજવાળા પવનો સક્રિય થતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। 19 અને 20 જૂન અંગે મહત્વપૂર્ણ આગાહી પણ કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે અને 20 જૂન પછી ખેતીલાયક વરસાદ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો આ આગાહી સાચી સાબિત થાય તો ખેડૂતો માટે સારા સમાચાર બની શકે છે। પરંતુ મિત્રો, હવામાન એક કુદરતી પ્રક્રિયા છે અને તેમાં સતત ફેરફાર થતો રહે છે। તેથી કોઈ પણ આગાહીને અંતિમ સત્ય તરીકે ન માનવું જોઈએ। સત્તાવાર માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સૂચનો પર નજર રાખવી। અને હા દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને દર્શક મિત્રો, શું તમને લાગે છે કે આ વર્ષે ગુજરાતમાં સારું ચોમાસું રહેશે? તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો। અને દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર દર્શક મિત્રો। જય જવાન, જય કિસાન।